વિશ્વમાં વિવિધ પ્રકારના રોગો પર સંશોધન ચાલુ. આ ક્રમ તાજેતરમાં બર્ડ ફ્લૂ પર એક સંશોધનમાં કરવામાં આવ્યું છે. પિસ્ટનો બર્ડ ફ્લૂમાં સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ રોગને મોટો ખતરો ગણાવ્યો છે કે તેમને અચોક્કસ વ્યક્તિને આવનારા સમયમાં રોગ માટે સંખ્યામાં લોકોને સંક્રમિત કરી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે બર્ડ ફ્લૂમાં વાયરસમાં H5 અને N1 ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યો છે, જેના કારણે પક્ષીઓનો અને હવે પશુઓનો પણ ચેપ લાગી રહ્યો છે. જો વાયરસ આ રીતે વધતા રહ્યા છે કે આવનારા સમયમાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી રૂપમાં ધારણ થઈ શકે છે અને આ બર્ડ ફ્લૂ કોરોનાથી 100 ગણો પણ વધુ ખતરનાક બની શકે છે. અને વૈજ્ઞાનિકો ભય વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તે બર્ડ ફ્લૂ અને પહેલા કરતાં વધુ ઝડપી ફેલાઈ રહ્યો છે. આ અગાઉના રોગ માત્ર મરઘીમાં જ નહીં જોવા મળતા પરંતુ ગાય, બિલાડી અને માણસોમાં પણ જોવા મળે છે. મરઘીના આ 3,37,000 બચ્ચાઓને બર્ડ ફ્લૂનો ચેપ જોવા મળ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં મરઘી મરી રહી છે. અમેરિકામાં બર્ડ ફ્લૂના કારણે ગાયોના મૃત્યુ કેસો સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમેરિકામાં ટેક્સાસમાં એક ફોર્મ કરવામાં આવ્યું કે H5 N1 સંશોધનમાં જણાવેલ ફ્લૂ વાયરસમાં પ્રોટેસ્ટન્ટમાં ફ્લોરિડા રાજ્યમાં આવેલા સાયન્સમાં ડોક્ટર S1 અને વાયરસ થયેલા વાયરસને પક્ષીઓમાં ફેલાય તેમાંથી શ્વસન માર્ગો પર હુમલો કરે છે, જેના કારણે પક્ષીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.